ગેસના બાટલા મળતા નથી. ભાભી વાહ, જાવ પાણી ગરમ થતું હતું ઓટોમેટિક. કેવું છે મારા લગ્ન કરે છે. યો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો 7 વાગ્યા છે, આપણે ઉઠી ગયા. હવે આજે આપણે ધંધે નથી જવાનું, આજે આપણે જવાનું માતાજીને દર્શન કરવા વડાળા. અહીંથી લગભગ 110 કિલોમીટર જેવું થાય, 110-120 કિલોમીટર જેવું. આપણે બાઇક લઈને જવાનું છે. તો હાલો પેલા રવિભાઈને લઈ લઈ, પછી અમે બે જાય. રવિભાઈ મોજા લીધી. અરે મોજા તમારા લીલોડિયા મોજા હો બા. બહુ વિલે હું ઠોયેલા તું. 7 વાગ્યા ભાઈ, 7 વાગે ઉઠી ગયા હમણાં. તમારે કઈ કહેવાનું હોય? 6 વાગ્યાનું પાણી ગરમ મેં કીધું અસલ કે પાણી 1 કલાક પાણી ગરમ થયું. એમાં હવે 6 વાગે ગરમ પાણી મૂક્યું ને આપણે, પછી પાછા સુઈ ગયા. આપણે પાણી ગરમ થતું હતું ઓટોમેટિક. હા, એક તો ગેસના બાટલા મળતા નથી. તમારે કઈ કહેવાનું હોય કિયાસભાઈ? તો ટી-શર્ટ નીચે કરી નાખો. અમારે જવાનું એ આ પીછે દેખો. ઓહ, કરી દીધી ચાલુ. તમે વાતાવરણ જો, વાહ ભાઈ વાહ. હજી રવિભાઈ કેમ મોડું કરો યાર તમે? આ છોકરાને મારે લાવવાનું હોય ને. હું પાણી ઘરે પેટ્રોલ. ભાઈ પાણી છે, પાણી છે. તો ભાઈ પેટ્રોલ ટાંકી આપણે કરી નાખીએ ફૂલ. હવે આપણે ડાયરેક્ટ થોડા ચડી ગયા, બરોબર ને રવિભાઈ? હા, ગુરુ રાખો. ચોપડી મટી ગયા ઈ. અને અમારા રાજકોટની એક ખાસ વાત એ કે અમારા કાલાવ રોડ હે ને, કટારીયા ચોપડી વટી, એટલે ત્યાં તમને રોડ ઉપર ફાંકી મળે. હા ભાઈ ફાંકી વેચે. જો હજી એક આગળ છે. ફાંકી બહુ મળે, બરોબર ને રવિભાઈ? હતું ને આપણું આપણે કેટલી વાર જોવા હવે ઘરેથી લઈને નીકળવા નહીં, અહીંથી લઈ લેવાની. તો આપણે નીકળવા પહોંચી ગયા મામા સાહેબ ના મંદિરે. માલ બાર થઈ ગયા ખીપા જેવા. આ જો અમારા ફૂલ નીંદર માં હે. દર્શન કરી લે. મંદિર આવી ગયા, દર્શન કરી લઈએ એટલે તમને કરાવી દો. તો મામા સાહેબે દર્શન કરીને આપણે બે ગયા નિરાંતે શાંતિથી. શું કે રવિ બ્રો? થાકી ગયા. થાકી ગયા આજે 20 કિલોમીટર કઈ બધા. તો આપને ભૂખ લાગી ગઈ. રવિભાઈને એમ કીધું કે રવિભાઈ ભૂખ લાગી છે. રવિભાઈ કે ના મને ભૂખ નથી લાગી. એનું કારણ હું સવારે 3 પરોઠા ખાઈને આવ્યો. મારા ઘરના કરતી હતા. એક પરોઠો કિયાસ છે ભાઈ ખાધું. ખાધું ને તમે કિયાસભાઈ? અરે મારા મમ્મીને કેવું છે મારે લગ્ન કરે છે ફટાફટ. તો ભાઈ અમે રોડ ઉપર આવ્યા જતા હતા. રવિભાઈ ગાડી આપતા હતા ને નાગ આવી ગયો રસ્તામાં. કેવો નાગ હતો ભાઈ રવિભાઈ? બહુ મોટો હતો. બહુ મોટો નાગ હતો ભાઈ. બ્રાઉન કલર નો હતો. કેસ કેવો હતો? મોટો નાગ હતો. હવે રડાર આવી ગઈ. રહી ગયો થોડો કઈ, બરોબર ને રવિભાઈ? કેટલો રહી ગયો? ધીરે રહી ગયો બાકી રવિભાઈ ના રાતે નીકળ ન ગાડી પાસે ચડી ગઈ વસ્તા. હા હે રડાર ઉપર પ્લેન નીકળતા ખાવા પડી ગઈ. જો પવન ચક્કી જવામાં નાની લાગે પણ હોય ખટારા ખટારા જેવડો પંખ. તો આપણે માતાજીએ ભોગી ગયા. શું થયું કિયાસભાઈ? આયા હામુ જો પગ દુખો વળ્યા. અમારા મમ્મી માતાજી કુળદેવી અમારા લાઈટ બેટ કરી લે. દર્શન કરી લે. અમારા રાજગઢ બ્રાહ્મણ પરિવાર વડાંગરનો વંશ વૃક્ષ છે, જેમાં બધા નામ લખેલા. રવિભાઈ એમાં આપણું ક્યાં? આપણે રવિ રાજ દર્શન રતિલાલ મહિલાલ તારું નામ જ ચડાવવાનું બાકી છે બેટા. ક્યાં નામ? હવે નવું બનશે ને એટલે તારું નામ આવી જાય. નામ આપણે ચડાવી દીધું પણ આમાં નવું બનશે ને એટલે પાછું આવી જાય. આપણું નામ એ દર્શન રાજ ને રવિ. રતિલાલ દાદા રવિબેન પપ્પા. તો માતાજીના દર્શન કરીને આપણે ખોખા બાવીસ બાજુ નીકળી ગયા. પપ્પાનું ગામડું છે. પેલા પપ્પાને એ બધા આયા રહેતા.
હવે કિયાસભાઈને લઈ ગયા ભૂખ એટલે પેલા આપણે મંદિરે જાવ ને પ્રસાદી લઉં પેલા બાપા જાવ પણ દર્શન કરી લીધા આપણે ધૂપ દીવાની કરી લીધું એ બધું હવે બાવીસી માતાએ જાવ આમાં ગામડું છે પેલા પપ્પાની બધા આવ્યા રહેતા પાછળની બાજુ બરોબર ને રવિભાઈ અહીંથી પાછળ આપણી વાડી બતાવું વાડી ડેમમાં છે રવિભાઈ વાડી ડેમમાં ડૂબાઈ ગઈ ને જો ઓલા ડેમમાં આપણી 9 વીઘા 9 વીઘા આયા ડેમમાં વાડી અમારી પાસે છે કોઈને બધાને વાડી હોય આપણે ડેમ હે ઘરનો જો ઓલો ડેમ અમારો હે ડેમ જ અમારી જમીન ડૂબમાં હોય ગઈ ડૂબમાં તો 22 માતાજીએ તો પગી જાય આપણે 22 બેનું હતી પણ એક જ વાર તમે ગણો ને ત્યાં 22 થાય પછી 22 ન થાય પાછું તમને બતાવું પાછળ એને ફટા પાડવા ભાઈ બાજુ ભાઈ જાઓ રે ભાઈ બાજુમાં જાવજી ભાઈથી ભાગ્યા ભાઈ જોઈ લે વાહ ભાઈ વાહ ભાઈ ક્યાં જવાનું હવે આપણે 22 નો પ્રસાદ લાપસીનો ચોખા ઘીની ઘી નાખવું એટલું ચોખ્ખું બધું સારામાં સારું હોય તમે જો પ્રસાદ એખંડ ચાલુ છે પ્રસાદ આવ્યા જ નહીં ભાઈ પ્રસાદી આપણે લઈ લીધી હે રવિભાઈ બહુ ટેસ્ટી ઘી ને લાપસી ભાત ખીચડી કઢી છાશ બીજો તમે કિયાસભાઈ ચાલો પ્રસાદી લઈ લે આપણે પછી હવે શું ખાશો વડાળા જઈને ગુલ્ફી ખાવાની તમે પ્રસાદ તો એના ભાઈબંધ ભાઈ જવાનું ક્યાં જવાનું ક્યાં છે આવો પેલા પુષ્પા જવાનું છે બોલો તો ખરા તાર ભાઈબંધ ને પુષ્પભાઈ આવ્યો પુષ્પભાઈ કિયાસભાઈ ને શીખવાડે ગાડી હાલો આયા આવવા દો ખુશભાઈ લઈને હાલી બાજુ આવવા દો આયા વાહ ભાઈ વાહ ફોર બાય ફોર હો ભાઈ ગલુડિયા જોવો તમે ગાઈઝ ગલુડિયા જોવો જોઈ લે આને તો બહાર આવવું ભાઈ વાહ કેટલી ગુલ્ફી લઈ વાહ ભાઈ 3 જણા 8 ગુલ્ફી તો આપણે થોડીક કુતરાને ગુલ્ફી ખવડાવી દઈ આખી જ ખવડાવી દે શું કેવું હવે ગાડી સીધી ક્યાં જવાની રહી ભાઈ સીધી હવે રણુજા સિવાય ક્યાંય ઊભી રહે નહીં આપણી ગાડી તો હવા એક જેવું થયું હે ફૂલ તડકો લાગે બરોબર ને ભાઈ કેવો તડકો હા જો અમારે એને એકને તડકો લાગતો અમને બહુ તડકો લાગ્યો કાલાવડ હવે 8 કિલોમીટર પછી કાલાવડ થી રણુજા અને ત્યાં પહોંચી પછી દર્શન કરાવીને આવવા ભાઈ જય રામદેવ દર્શન કરાવું તમને દર્શન કરી લીધા રણુજા રામપીરના શું કે રવિભાઈ તમારે આનંદ ફૂલ આનંદ મહાદેવના દર્શન કરી લે હવે ફૂલ આનંદ 5 કલાકમાં તમે ઘણું રખડ દીધું ભાઈ મહાદેવ હાલો હવે જાવ આપણે જૂના ઓલા મંદિરે બીજા મંદિરે પછી હવે જાવ રાજકોટ આ હે જૂનું રણુજાનું મંદિર બતાવું ભાઈ હાલો સ્ટેટ ઓફ રામાધણી ભાઈ રણુજાથી નીકળી જાય રાજકોટ બાજુ જવા તમે તડકો કેવો લાગે રવિભાઈ ફૂલ તડકો લાગે ફરી ગયા પણ 5 કલાકમાં અમે રખડી ઘણી એવી જગ્યાએ જઈ ભાઈ શું કહેવાનું હોય તમારે આપણે કહેવાનું છે બે જાય તો હા ભાઈ આવતા માર ખાધા હે બે તો 8:24 થઈ આપણે ઘરે આવી ગયા ભૂખ ભૂલ લઈ ગયા એટલે પિંગરી બેન અમને લઈ જવાના બારે આપણે કહેવાનું છે શું કે આપણને પિઝા ખાવા જવાનું છે આજે મેં કીધું ને મેં પિઝા
मैं जल्दी बोल कल सुबह पनवेल निकलना है पिज्जा खातो નથી पिज्जा खातो નથી क्या बोलना चाहते हो આયા હવે બોલ पिज्जा खावा जाई પીઝા ખાવા જવું હોય નહીં ખાઈ લીધા પછી આપણે મમ્મી માટે ભેર લેવા ગયા હતા ભેર લઈને મમ્મીને દઈ દીધી અત્યારે 12:30 જેવું થયું હું વિડીયો એડિટિંગ કરું વિડીયો એડિટિંગ કરી લઈ પછી સુઈ જાય આપણે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે વિડીયો ઉતરા નહીં ત્યાં પીઝા ખાવા ગયા હતા ભાઈ ત્યાંથી હાલો હવે તો તમને આવા નવા વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં ગુડ નાઇટ ટેક કેર બાય